હેલો એવરીવન. આજે આપણે કાલે લાસ્ટ લેક્ચરમાં કંપનીના વાર્ષિક હિસાબોની શરૂઆત કરી. આજે આપણે એમાં આગળ વધીએ. કાલે આપણે શું જોયું હતું? કંપનીના વાર્ષિક હિસાબમાં નફા નુકસાનનું પત્રક જોયું. આઈ હોપ કે બધાને યાદ રહી ગયું હશે, સમજાઈ ગયું હશે. આજે આપણે પાકા સરવૈયા વિશે વાત કરવાના છીએ. પેલા પાકું સરવૈયાની શરૂઆત કરતા પહેલા આપણે નફા નુકસાનનું પત્રક એકવાર રિવાઇઝ કરી લઈએ. નફા નુકસાનના પત્રકમાં આપણે શું ધ્યાનમાં રાખવાનું કીધું હતું? તો કે પહેલા તો હેડિંગમાં ના રોજ પૂરા થતા વર્ષનું અને નફા નુકસાનનું પત્રક, આ બે વસ્તુ ખાસ હોવી જોઈએ. અને એમાં 7 હેડિંગ છે. આપણે કેટલા હેડિંગ છે? 7. પહેલા કામગીરી ઉપજ, પછી અન્ય ઉપજ, કુલ ઉપજ, બરાબર છે, પછી ખર્ચાઓ, પછી કરવેરા પહેલાનો નફો, બાદ કરવેરાની જોગવાઈ અને કરવેરા બાદનો નફો. આવી રીતના આપણે કેટલા હેડિંગ છે? 7 હેડિંગ છે. હવે ખર્ચાઓ પણ કેટલા છે? 7 છે, એ થી જી સુધી. પેલા શું આપણે વેપાર ખાતાની ઉધાર બાજુથી શરૂઆત કરવાની, તો પેલા શું હોય? ખરીદી અથવા તો વપરાયેલ માલની પડતર છે. પછી બીજું સ્ટોકમાં ફેરફાર. સ્ટોકમાં ફેરફારમાં શું હોય બાજુમાં ધ્યાનમાં રાખવાનું? તો કે શરૂ સ્ટોક માઇનસ આખર સ્ટોક, પ્રત્યક્ષ ખર્ચાઓ, પછી કર્મચારી લાભના ખર્ચાઓ, નાણાકીય ખર્ચાઓ, ઘસારો અને અન્ય ખર્ચાઓ. બરાબર છે. આ 7 ખર્ચાઓ હોય છે. આજે આપણે પાકા સરવૈયાની આવી રીતના યાદ રાખવાનું છે. બરાબર, આ ફોર્મેટ લખી જ નાખવાનું છે તમારે. નફા નુકસાનનું પત્રક પણ એમને લખી નાખવાનું અને પાકું સરવૈયું પણ લખી નાખવાનું. બરાબર છે. તો આજે હવે પાકા સરવૈયાની વાત કરીએ. તો પાકા સરવૈયાનું હેડિંગ કેમ બાંધવાનું? તો કે ડીએમ લિમિટેડનું તારીખ 31/3/2026 ના રોજનું પાકું સરવૈયું. તમને ખબર જ છે કે આપણે પાકા સરવૈયામાં શું લખીએ? ના રોજનું લખીએ. કેમ ના રોજનું લખીએ? તો કે 31/3/26 એ આર્થિક પરિસ્થિતિ બતાવે છે. એક જ દિવસની છે એટલે ના રોજનું લખાય. સમજાણું? હવે એકાંકી વેપારી પેઢીના વાર્ષિક હિસાબ હોય કે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ હોય, તો પાકું સરવૈયામાં આપણે શું કરીએ? તો કે કેવી રીતના બે બાજુ હોય, એક મૂડી દેવા બાજુ હોય અને બીજી કઈ બાજુ હોય? મિલકત લેણા બાજુ. એવી જ રીતના કંપનીના વાર્ષિક હિસાબમાં મૂડી દેવા બાજુ હોય ને, એને કહેવાય ઇક્વિટી અને જવાબદારી. ઇક્વિટી, કારણ કે કંપનીની જે મૂડી હોય એને શું કહીએ આપણે? ઇક્વિટી કહીએ. તો એ કંપનીની મૂડી માલિકીની મૂડી છે એટલે એ મૂડી છે, અને જવાબદારી એટલે દેવું, એટલે એ મૂડી દેવા બાજુ છે. આ ઇક્વિટી અને જવાબદારી બાજુ છે એ શું છે આપણી? કે મૂડી અને દેવા બાજુ જ છે. સમજાણું? તો મૂડી દેવા બાજુ એટલે કે ઇક્વિટી અને જવાબદારીમાં 3 હેડિંગ છે. કેટલા હેડિંગ છે? 3. શેર હોલ્ડરના ભંડોળ, બિનચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી. ઇક્વિટી અને જવાબદારીના કેટલા હેડિંગ છે? 3 હેડિંગ છે. કેટલા છોકરાઓ ઇક્વિટી અને જવાબદારીને? તો કે 3 છે. સમજાણું? પેલું છે શેર હોલ્ડરના ભંડોળો, બીજું છે બિનચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી. 3 હેડિંગ: શેર હોલ્ડરના ભંડોળો, બિનચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી. શેર હોલ્ડર ના ભંડોળો છે ને, એમાં 2 વસ્તુ આવશે. શું આવશે? તો કે એક શેર મૂડી આવશે અને બીજું આવશે અનામત અને વધારો. પછી બિનચાલુ જવાબદારી. બિનચાલુ જવાબદારીના હેડિંગમાં 3 વિગત આવશે. પેલું આવશે લાંબા ગાળાના ઉછીના નાણાં, અન્ય લાંબા ગાળાની જવાબદારી, લાંબા ગાળાની જોગવાઈ. બરાબર છે. આ 3 હેડિંગ કેમાં આવશે? તો કે બિનચાલુ જવાબદારીમાં. પછી છે ચાલુ જવાબદારી. ચાલુ જવાબદારીમાં 4 હેડિંગ આવશે. કેટલા આવશે? 4. ટૂંકા ગાળાના ઉછીના નાણાં, વેપારી દેવા, અન્ય ચાલુ જવાબદારી અને ટૂંકા ગાળાની જોગવાઈ. હવે તમે જો એક વસ્તુ જો બિનચાલુ જવાબદારીમાં લખ્યું ને, એ જ ચાલુ જવાબદારીમાં. બિનચાલુ જવાબદારી આપણે કહીએ કે ને, તો કે 1 વર્ષ કરતા વધારે સમય માટે જે જવાબદારી હોય એને કેવી કહેવાય? બિનચાલુ જવાબદારી કહેવાય. ચાલુ જવાબદારી એટલે શું કહેવાય? તો કે 1 વર્ષથી ઓછા સમય માટે હોય, તેને કેવી કહેવાય? ચાલુ જવાબદારી. તો હવે અહીં ઉપર લખ્યું ને એ જ નીચે, પણ શું છે? લાંબા ગાળાની બદલે શું છે? તો કે ટૂંકો ગાળો છે. સમજાણું? ટૂંકો ગાળો એટલે શું? તો કે 1 વર્ષથી ઓછા સમય માટે, ને લાંબો ગાળો એટલે 1 વર્ષથી વધારે સમય માટે હોય. સમજાણું? તો 1 ના 2, 2 ના 3, 3 ના 4. જો 1 માં 2, 2 માં 3, 3 માં 4. 1 માં 2, 2 માં 3, 3 માં 4. 3 હેડિંગ છે. કેટલા હેડિંગ છે? 3. પેલું શેર હોલ્ડરના ભંડોળ, પછી શું આવશે? શેર હોલ્ડરના ભંડોળ, બિનચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી. સમજાણું? શેર હોલ્ડરના ભંડોળમાં કેટલા હેડિંગ છે? 2. શેર મૂડી અને અનામત અને વધારો. 1 ને 2, 2 ને 3 અને 3 ને કેટલા? 4. તો બીજું શું છે? બિનચાલુ જવાબદારી. બિનચાલુ જવાબદારીમાં શું છે? તો કે 3. લાંબા ગાળાના ઉછીના નાણાં, લાંબા ગાળાના ઉછીના નાણાં, અન્ય લાંબા ગાળાની જવાબદારી અને લાંબા ગાળાની જોગવાઈ. સમજાણું? આ 3 વસ્તુ છે. પછી જે ચાલુ જવાબદારી
ત્રીજું હેડિંગ એને કેટલા હે 4 શીર્ષક ટૂંકા ગાળાના ઉછીના નાણાં, વેપારી દેવા, અન્ય ચાલુ જવાબદારી, ટૂંકા ગાળાની જોગવાઈ. હવે જો પેલામાં બીજું શું લખ્યું આપણે લાંબા ગાળાના ઉછીના નાણાં, અહીં ચાલુ જવાબદારી શું લખ્યું ટૂંકા ગાળાના ઉછીન. પછી આ વેપારી દેવા છે ને વચમાં ઘૂસી ગયું કે હું રહી જાઉં એમ ના હાલે, તો વેપારી દેવા વચમાં ઘૂસે છે. પછી એમ સમજે જો અન્ય લાંબા ગાળાની જવાબદારી એની જગ્યાએ અહીંયા શું લખ્યું અન્ય ચાલુ જવાબદારી લખી, આ અન્ય બિન ચાલુ જવાબદારી લખો તો પણ ચાલે. પછી લાંબા ગાળાની જોગવાઈ અહીંયા હું લખ્યું ટૂંકા ગાળાની જોગવાઈ. આ મૂડી દેવા બાજુ પતી ગઈ આપણી ઇક્વિટી અને જવાબદારી પતી ગઈ. હેડિંગ વાઇઝ ટોટલ કરવાના, આપણી ઇનર કોલમ હે આઉટર કોલમ હે, હેડિંગ વાઇઝ ટોટલ કરી અને મૂકવાનો છે, બરાબર છે. હવે લઈએ મિલકત લેણા બાજુ. સમજાણું? મિલકત લેણા બાજુ આપણે પહેલા શું લખીએ બિન ચાલુ મિલકત ને પછી ચાલુ મિલકતો લખીએ. તો મિલકતોમાં બિન ચાલુ મિલકત અને ચાલુ મિલકત. બિન ચાલુ મિલકત છે ને એના 4 હેડિંગ છે. એના કેટલા છે 4 અને ચાલુ મિલકતના કેટલા છે તો કે 6 છે. પેલા બિન ચાલુ મિલકતમાં શું આવશે કાયમી મિલકત. તમને ખબર છે કાયમી મિલકત આપણે કેટલા પ્રકારની હોય? 2. એક દ્રશ્ય મિલકત હોય અને એક અદ્રશ્ય. દ્રશ્ય એટલે કેવી તો કે જેને જોઈ શકાય સ્પર્શી શકાય એવી મિલકતને કેવી મિલકત કહેવાય? કઈ દ્રશ્ય મિલકત કહેવાય. ને અદ્રશ્ય એટલે કેવી તો કે જે મિલકતને જોઈ શકાતી નથી સ્પર્શી શકાતી નથી એવી મિલકતને કેવી મિલકત કહેવાય? અદ્રશ્ય મિલકત. પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ યાદ છે ને 11માં આપણે ભણ્યા. રેડી? તો એ દ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત. પછી બિન ચાલુ રોકાણો, લાંબા ગાળાની લોન અને ધિરાણ, અન્ય બિન ચાલુ મિલકતો. આ 4 વિગત આવશે કેમાં? બિન ચાલુ મિલકત. ને ચાલુ મિલકતમાં કેટલા આવશે? 6 A થી F. ચાલુ રોકાણો, માલ સામગ્રી, વેપારી લેણા, રોકડ અને રોકડ સમકક્ષ, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ ને અન્ય ચાલુ મિલકત. પેલા શું આવશે? ચાલુ રોકાણો, પછી માલ સામગ્રી, વેપારી લેણા, રોકડ અને રોકડ સમકક્ષ, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ ને અન્ય ચાલુ મિલકત. હવે જો અહીંયા પણ તમે જુઓ ચાલુ મિલકત, બિન ચાલુ મિલકતમાં બિન ચાલુ રોકાણથી ચાલુ કર્યું. જો ચાલુ મિલકતોમાં પેલા શું લખ્યું? ચાલુ રોકાણ. બિન ચાલુ જગ્યાએ અહીંયા શું આવે તો કે ચાલુ રોકાણ. પછી આ 3 લોકો છે ને એ વચમાં ઘૂસી ગયા B C D. બી માલ સામગ્રી, સી છે એ વેપારી લેણા, ડી છે એ રોકડ અને રોકડ સમકક્ષ, ઈ અને એફ છે એ પાછા જો અહીંયા ઉપર છે. અહીંયા લાંબા ગાળાની લોન અને ધિરાણ, અહીંયા શું છે તો ટૂંકા ગાળાની લોન અને ધિરાણ છે. પછી અન્ય બિન ચાલુ મિલકત, અહીંયા અન્ય ચાલુ મિલકત છે. બસ વાત પતી ગઈ. આટલું જ છે. સમજાણું? આ આખું યાદ રાખી લેવાનું છે. રેડી? આખું હવે આપણે પાકું સરવું એકવાર બોલી જાય. પેલા શું હવે ઇક્વિટી અને જવાબદારી. ઇક્વિટી અને જવાબદારી બાજુ કેટલા હેડિંગ છે તો કે એના 3 હેડિંગ છે. એટલે 3 છોકરાઓ ઇક્વિટી અને જવાબદારી. પેલાનું નામ શું રાખ્યું તો કે શેર હોલ્ડરના ભંડોળ રાખ્યું. બીજાનું નામ શું રાખ્યું? બિન ચાલુ જવાબદારી રાખી. ત્રીજાનું નામ શું રાખ્યું તો કે ચાલુ જવાબદારી. હવે શેર હોલ્ડરના ભંડોળ છે એમાં 2 હેડિંગ આવશે. કયા? શેર મૂડી અને અનામત અને વધારો. બીજું છે એમાં 3 હેડિંગ છે. કયા કયા તો કે લાંબા ગાળાના ઉછીના નાણાં, અન્ય લાંબા ગાળાની જોગવાઈ, અન્ય લાંબા ગાળાની જવાબદારી અને અન્ય લાંબા ગાળાની જોગવાઈ. પછી છે ચાલુ જવાબદારી. ચાલુ જવાબદારી છે એમાં કેટલા હેડિંગ છે તો કે 4 છે. પેલું શું આવશે તો કે ટૂંકા ગાળાના ઉછીના નાણાં, પછી વેપારી દેવા, અન્ય ચાલુ જવાબદારી અને છેલ્લે શું આવશે તો કે અન્ય ટૂંકા ગાળાની જોગવાઈ. સમજાણું? આ ઇક્વિટી અને જવાબદારી બાજુ પતી ગઈ. પછી શું છે તો કે પછી લઈએ મિલકતો. તો મિલકતોના 2 જ દીકરા છે. એકનું નામ છે બિન ચાલુ રોકાણ અને બીજાનું નામ શું છે બિન ચાલુ મિલકત અને ચાલુ મિલકત. બિન ચાલુ મિલકતમાં કેટલા હેડિંગ આવશે? 4. પેલું કાયમી મિલકત, બીજું બિન ચાલુ રોકાણ, ત્રીજું છે અન્ય લાંબા ગાળાની લોન અને ધિરાણ ને અન્ય બિન ચાલુ મિલકત. બરાબર? ચાલુ મિલકતોમાં 6 હેડિંગ છે. કેટલા હેડિંગ છે? 6 A થી F. ચાલુ રોકાણ, માલ સામગ્રી, વેપારી લેણા, રોકડ અને રોકડ સમકક્ષ, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ ને અન્ય ચાલુ મિલકત. બસ પતી ગયું. આમાં આટલું જ છે. આ આખું લખી નાખવાનું વ્યવસ્થિત પેલા. સમજાણું? આમાં કઈ બહુ એવું છે ને. આના 11 માર્ક કેવા છે? રોકડા છે, સાવ ખીચામાં હે. બરાબર છે? હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજી પાકા સર્વેમાં એક હેડિંગમાં કઈ વિગત આવે ને એ જોશું. બરાબર? થેન્ક યુ સો મચ એવરીવન.